સુગ્રીવ જાય છે પણ છતાંય ભગવાનને કહેતો જાય છે કે મહારાજ મોડું કરતા નહીં. હજી ગભરાયેલો માણસ જીવ છે ને. ગયો ગર્જના કરી, વાલી યુદ્ધ કરવા આવ. પથારીમાં સૂતેલા વાલીએ સુગ્રીવનો પરિચિત અવાજ સાંભળ્યો કે ઓહ, ઋષિમુખ પર્વત ઉપર ચડી ગયા પછી સલામતી પામી ગયેલો આ સુગ્રીવ નીચે આવ્યો. તણખલાના સમાન સુગ્રીવને માની ગદા લઈ અને વાલી સુગ્રીવને મારવા માટે તૈયાર થયો. એ વખતે વાલીની પત્ની વાલીના પગ પકડીને કહે છે, સુનું પતિ જી નહીં મિલા સુગ્રીવા, તે દો બંધુ તેજ બલ સિંવા, કૌશલેશ સુત લક્ષ્મણ રામા, કાલહુ જીતી સકઈ સંગ્રામા. મહારાજ સુગ્રીવા જેને મળીને આવ્યો છે એ બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ કાળને પણ સંગ્રામમાં જીતી શકે એટલી શક્તિ ધરાવે છે. કૌશલેશના પુત્ર છે લક્ષ્મણ અને રામ. મહારાજ મારો ચૂડલો મને સલામત દેખાતો નથી. આજ વિનંતી કરું, આપ યુદ્ધના મેદાનમાં ન જાઓ. પત્નીએ પોતાના પતિને પ્રાર્થના કરી. હસતા હસતા વાલીએ એની પત્ની તારાને કહ્યું, તારા, ઋષિ મુનિઓ જેનું ધ્યાન કરે છે એ રામની તું વાત કરે છે? બોલે હા. ઓ, તો મેં રામ વિશે એવું સાંભળ્યું છે તારા કે રામ તો સમદર્શી છે. એને વાલી દુશ્મન અને સુગ્રીવ મિત્ર આવો ભેદ રામમાં ન હોઈ શકે મારા મત પ્રમાણે. અને એમ છતાંય કદાચ જો રામ મને મારે તો હું સનાથ બની જઈશ. પરમાત્માના હાથે મારું મૃત્યુ થશે, હું ધન્ય બની જઈશ. કહે બાલી સુનું ભીરુ પ્રિય સમદર્શી રઘુનાથ, જો કદાચ મોહી મારી હે, જો કદાચ મને મારશે તો હું સનાથ બની જઈશ. ગામના પાદરમાં ગંગા નીકળી છે, હું સ્નાન કરી લઉં. પોતાની પત્ની, નથી લાગતું કે વાલીનો વિશ્વાસ આમ ભગવાનને એ બ્રહ્મ છે એમ માનીને વધારે સારો દેખાય. એના હાથે હું મરીશ તો ધન્ય બની જઈશ. એ તો સમદર્શી છે, સારી જાણકારી ધરાવે છે. આમાં પત્નીને એક બાજુ રાખી દઈ સુગ્રીવને તૃણ સમાન ગણી મેદાનમાં આવ્યો. બંનેનું દ્વંદ યુદ્ધ શરૂ થયું. બિટપ ઓટ દેખાઈ રઘુરાઈ, ભગવાન વૃક્ષની પાછળથી જુએ છે. યુદ્ધ શરૂ થયું. સુગ્રીવે પ્રહાર કર્યો મુષ્ટિકાનો. વાલીને શું અસર થાય? વાલીએ વળતો પ્રહાર કર્યો. ભગવાન જોતા હતા. વજ્રના સમાન મુષ્ટિકાનો પ્રહાર લાગ્યો. મુખમાંથી લોહી નીકળી ગયું અને સુગ્રીવ રણ મેદાન છોડીને ભાગ્યો. ભગવાન થોડીક કસોટી તો કરે. ભગવાન એમ કહે, હું તારી પાછળ ઉભો છું, હું તારું બધું કરી નાખીશ, તું સંસારની ટક્કર લે. પણ ભગવાન જયારે આપણે સંસારની ટક્કર લેતા હોઈએ ત્યારે થોડી કસોટી કરે. જરા જોવું તો ખરો આ કેટલો ટક્કર જી લે. પણ જ્યાં તો મોટે ભાગે આપણે ભાગ્યા હોઈએ. નહીતર ઈશ્વર છે આપણને ખબર છે. તુલસીદાસજીએ તો કેટલી મોટી દયા ખાધી જગતની. અસ પ્રભુ હૃદય અછત અભિકારી, सकल जीव जग दीन दुखारी. પરમાત્મા દરેકના હૃદયમાં બેઠેલો હોવા છતાં આ જગત દીન દુખી કેમ દેખાય? વિશ્વાસની ખામી. પરમાત્મા મારીને તમારી પાછળ છે, છતાંય જયારે સંસારની વિપત્તિઓ આવે છે ત્યારે હું ને તમે ભાગતા દેખાઈએ છીએ. ભગવાન વૃક્ષની પાછળ ઉભા છે, દેખાતા નથી, બાકી ઉભા છે. કુંભાર માટલા ઘડે ને, પછી આપણે જોયું હશે ગામડામાં કુંભાર માટલા ઘડે તો માટલું કાચું હોય એને થોડું સુકાવ્યા પછી એને સરખું કરવા માટે ટાપલાથી ટીપે છે. પહેલી દ્રષ્ટિએ જોઈએ ને તો એમ લાગે કે આ કાચું માટલું એને ટાપલું લઈને ટીપે છે અને બગાડી નાખશે, આ માટલાને તોડી નાખશે, કારણ કે મારતો હોય. પણ એક વસ્તુની આપણને ખબર નથી. એક હાથે કુંભાર હાથમાં ટાપલું લઈને માટલાને ટીપે છે, પણ એક બીજો હાથ માટલાની અંદર એને આધાર આપે છે, જે હાથ દેખાતો નથી. એમ ઈશ્વર પ્રત્યેક વ્યક્તિના જીવનના માટલાને થોડી થોડી વિપત્તિ દ્વારા, થોડી થોડી કસોટી દ્વારા ટીપે છે, પણ એક બીજો મદદનો હાથ અંદરથી રાખે છે, કારણ કે જીવ ઉપર અતિશય કૃપા છે પ્રભુ. પણ જીવને વિશ્વાસ નથી. બીજો હાથ કુંભારનો દેખાતો નથી, ટીપે છે એ જ દેખાય. એમ પ્રભુ આપણી કસોટી કરે ત્યારે એ બધું દેખાય છે, પણ એક બીજી કરુણાનો હાથ સતત એને રાખ્યો છે. સુગ્રીવ મેદાનમાંથી ભાગે છે. ભગવાન રામજીની પાસે આવીને રડી પડ્યો. બંધુ ન હોય મૌર એ કાલા. મહારાજ તમે કહેતા હતા હું એક જ બાણે એને મારી નાખીશ, આપે શું કેમ માર્યો નહીં? આ તો સારું થયું હું ભાગીને આવ્યો, નહીતર બીજી મુષ્ટિકા એને મારી હોત તો મારી વાત પૂરી થઈ જાય.
મેં આપને કહ્યું મહારાજ એની સામે યુદ્ધ કરવું મારા માટે કઠિન છે, મારો ભાઈ નથી, મારો કાળ છે. ભગવાનની એક ઈચ્છા એવી, શરૂઆતમાં ન માર્યો એનું કારણ થોડી કસોટી કરવી હતી સુગ્રીવની, અને બીજું કારણ સુગ્રીવ જ્યાં સુધી પૂર્ણ રીતે ન કહે વાલીને મારો ત્યાં સુધી. રામાયણના લંકાકાંડમાં પણ કથા છે, વિભીષણ જ્યાં સુધી રાવણને મારવાની વાત ન કરે ત્યાં સુધી ભગવાન બાણ, જીવ જ્યાં સુધી પૂર્ણ રીતે સ્વીકાર ન કરે કે નહીં મહારાજ હવે ખલાસ કરી નાખો, નિવેદન બદલીને કહ્યું મહારાજ મારો ભાઈ નથી, મારો કાળ છે, આપે એને માર્યો નહીં, હું એની સામે યુદ્ધ કરી શકું. રડી પડ્યો છે, આપે કેમ બાણ ન માર્યું, ફરિયાદ કરી. ત્યારે ભગવાને જવાબ આપ્યો, ભાઈ મેં તો બાણ તૈયાર કરી રાખેલું, પણ એ કરું પતોમાં ભરાતા દઉં. તમારા બંને ભાઈઓની અણસાર એક રૂપ છે, આમાં દૂરથી ખબર જ પડતી નથી કયો વાલી ને કયો સુગ્રીવ. તમારા ચહેરા બિલકુલ મળતા છે. વાલીને મારવા જાઉં ને તને બાણ વાગી જાય તો જગત કહે મિત્રદ્રોહ કર્યો. હવે આખી દુનિયાના ચહેરા જેણે બનાવ્યા છે ભગવાનને ખબર નહીં હોય કયો વાલી કયો સુગ્રીવ. જગચોર છે, બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે, એને ઘેર બીબા કહો કેટલા હશે, રંગરેજ બેઠો ક્યાં હશે. આખા જગતના ચહેરા જેણે બનાવ્યા એ પરમાત્માને ખબર ન હોય એવું ન બને. પણ એક રૂપ તુમ ભ્રાતા, અત્યારે તમારા બંનેની સ્થિતિ એક રૂપ છે. એ પણ હમણાં એની પત્નીને સમદર્શી કહીને આવ્યો છે કે રામ સમદર્શી છે, તાર સુગ્રીવ તારી નિષ્ઠાને જરા વધાર, ભગવાન ગર્ભિત એકાય. હવે તું બીજી વાર જા. અને નિશાની માટે પ્રભુએ ફૂલની માળા સુગ્રીવના ગળામાં પહેરાવી. મેલી કંઠ સુમન કે માલા, પઠવા પુનિબલ દેઈ દિશાલા. ભગવાને કહ્યું જા હવે મને ખ્યાલ આવશે, માળા વાળો સુગ્રીવ અને માળા વિનાનો વાલી. એક તો નિશાની, એક હિંમત આપી, બીજું વાલીને ચેતવણી આપી કે મેં જેના ગળામાં માળા પહેરાવી એનો વિજય થઈ ચુક્યો છે. એમ કહેવાય, અને વાત પણ સાચી કે ઈશ્વર ચેતવણી આપ્યા વગર કોઈને મારતો જ નથી. એ તો આપણું ભજન બળ કાચું હોય એટલે આપણને, સાધુ પુરુષોને નહીં, મૃત્યુની ખબર પડી જતી હતી આપણા દેશમાં. અમુક મહાત્માઓ એવા અનેક પ્રસંગો છે કે સંતોને ખ્યાલ આવી જાય કે મારું મૃત્યુ આ દિવસે. એ ચેતવણીને વાંચી લેતા હતા એ લોકો. આપણી સાધના, આપણું સ્મરણ એટલું કાચું કે આપણને ખ્યાલ ના આવે. બાકી ભગવાન કઈ ને કઈ નિશાની મોકલે છે, ઈશારો કરે છે. માળા પહેરાવીને પરમાત્મા એ શરીર ઉપર હાથ ફેરવી શરીરને વજ્ર જેવું બનાવી સુગ્રીવને હિંમત આપીને પાછો મોકલ્યો. પણ આ વખતે સુગ્રીવ જયારે બીજી વાર ગયો મેદાનમાં ત્યારે પાછું વાળીને જોતો જાય છે, પ્રભુની સામે દ્રષ્ટિ કરતો જાય છે. કર્મની સાથે યુદ્ધ કરતી વખતે જીવ પરમાત્માની ઝાંખી કરતો જાય છે. આંખમાં ભાવના અશ્રુ લાવી ગયો છે. મહારાજ હવે જલ્દી કરજો, મારી કોઈ કક્ષા નથી, હું કર્મની સાથે ટક્કર ઝીલી શકું, તું દયા કર, તારા બાણ સિવાય એનો નાશ નહીં થાય. આમ વધારે સુગ્રીવ થોડો શરણાગત થયો છે. બીજી વાર યુદ્ધના મેદાનમાં ફરી વાર સંઘર્ષ શરૂ થયો અને ભગવાનને જયારે લાગ્યું કે હવે બાણ ફેંકી દો, પરમાત્માએ બાણ ચડાવી અને એક ક્ષણ આવતા હૃદયમાં જ શરતા અને પરમાત્માએ બાણ ફટકારી દીધો. વાલી ધરતી ઉપર પડી ગયો. ઘણા લોકો એમ સવાલો કર્યા કરે કે ભગવાને ઝાડની પાછળ ઉભા ઉભા બાણ માર્યું વાલીને એટલે દગો કર્યો. આપણને ટેવ પડી હોય ને એટલે આપણને આવું જ દેખાય. ભગવાન દગો કરે, વૃક્ષની પાછળ ઉભા રહીને પ્રભુએ બાણ માર્યું એટલે ભગવાને દગો કર્યો. રામચરિત માનસમાં ભગવાન વૃક્ષની પાછળ એક વાર નહીં 2 વાર ઉભા છે. સુતીક્ષ્ણનું નૃત્ય જોતા હતા ત્યારે પણ વૃક્ષની પાછળથી ભગવાને જોયું. ભગવાને જગતને સૂત્રના રૂપમાં બતાવ્યું કે તમે સંઘર્ષ કરતા હો કે નૃત્ય કરતા હો, ઉત્સવ મનાવતા હો કે વિપત્તિમાં હો, હું તમને વૃક્ષની પાછળથી જોઈ રહ્યો છું. જગ પે ખન તુમ દેખની હારે, હું એકને નિહાળું છું. કારણ કે ભગવાન માટે લખ્યું છે સંસાર બિટપ નમામ હૈ. હું સંસારના વૃક્ષની પાછળ ઉભો તમે ખાલી કૃતિ જોઈ શકો છો, કર્તાને જોઈ શકતા નથી. તમે સર્જનને નિહાળો છો, સર્જકનું તમને ખ્યાલ નથી, ભગવાન કહે. બાકી હું એક વ્યક્તિ પછી સંઘર્ષ કરતો હોય કે નૃત્ય કરતો હું બધાને જોઈ રહ્યો છું. એટલે કોઈ દગાનો પ્રશ્ન આવતો નથી. ભગવાન દોડી અને વાલીના મસ્તક પાસે ઉભા રહ્યા. વાલી પડી ગયો, સુગ્રીવ ઉભો છે. વાલી એ ઉપર જોયું તો રામજીને જોતા હૃદય પ્રીતિ મુખ બચન કઠોરા, હૃદય પ્રીતિ મુખ બચન કઠોરા, બોલા ચિતઈ રામ કી ઓરા, બોલા ચિતઈ રામ કી ઓરા,
धर्म हेतु अवतर हूँ गोसाई, धर्म हेतु अवतर मारहु मोही व्याध की नाई, मारहु मोही व्याध की नाई। मैं बैरी सुगरीब पियारा, मैं बैरी सुगरीब पियारा। कारण कवन नाथ मोही मारा, कारण कवन नाथ मोही। હૃદયમાં પ્રેમ છે, મુખ ઉપર કઠોર વાક્યો ન્યાય માંગવા માટે. હૃદયમાં તો ખૂબ ભાવ છે. રામજીને એ માણસ ઓળખી તો ગયો છે, રામજીને નાથ તરીકે સ્વીકારી લે છે. આ માણસ બાણ માર્યા પછી પ્રભુનો નાથ તરીકે સ્વીકાર કરે, સ્વામી તરીકે. પણ સહેજ કસોટી કરવા માટે હૃદયમાં ભાવના દબાવીને મુખ ઉપર કઠોર વાક્ય લાવી અને એ ઘાયલ વાલીએ, મરવાની તૈયારીમાં હતો જે વાલી, એમણે ભગવાનને પૂછ્યું કે મહારાજ, તમે તો ધર્મના રક્ષણ માટે અવતર્યા છો અને મને એક શિકારીની જેમ પ્રહાર કર્યો, જેમ પારધી બાણ મારે મૃગ ઉપર, એમ તમે પ્રહાર કર્યો. તમે તો સમદર્શી છો મહારાજ, મને સમજાતું નથી. સુગ્રીવ તમને વાલો થયો અને હું તમને અપ્રિય થયો, કયા અવગુણથી તમે મને માર્યો? હું કારણ પૂછી શકું મહારાજ મને મારવાનું? ન્યાય માંગ્યો છે અને ભગવાનની પાસે જવાબ તૈયાર હતો. વાલી, મેં તને માર્યો છે એનું કારણ છે. અનુજ પ્રિયા ભગિની સુત નારી, સોનું શઠ એક કન્યા સમચારી. ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિની ઘોષણા રામજીએ કહી છે કે વાલી, નાના ભાઈની પત્ની, પોતાના પુત્રની પત્ની, પોતાની બહેન અને પોતાની પુત્રી, આ ચારની સાથે માણસે પિતા અને પુત્રીનો સંબંધ રાખવો જોઈએ. દીકરી અને બાપનો સંબંધ રખાય. આની સામે વાલી જે કુદ્રષ્ટિ કરે અને મારવામાં પાપ લાગતું નથી. તાહી બધે કછું પાપ ન હોય. નાના ભાઈની પત્ની, પુત્રની પત્ની, બહેન અને પુત્રી. ગીતામાં પણ લખ્યું છે, અર્જુનને કહ્યું, અર્જુન, આતતાયીને હણવામાં પાપ નથી, તું ધનુષ ઉપર બાણ ચડાવી દે. તે તારા ભાઈની પત્ની, એને તારા મહેલમાં પૂરી છે, રાખી છે, જે તારી પુત્રી ગણાય. આ તારા ગુના સબબ મેં તારા ઉપર બાણ ફેંક્યું. જો તને ન મારું તો મારો શ્રુતિ માર્ગ ભ્રષ્ટ થઈ જાય, મારી નીતિ, મારી જે ધર્મની પરંપરા છે એ ખલાસ થઈ જાય. આ પાપ સબબ મેં તને માર્યો છે. કઈ કહેવું છે વાલી? જ્યાં પાપનું સ્મરણ કરાયું છે, વાલી ભગવાનના ચરણમાં પડેલો છે. પ્રભુ ઉભા છે. તને તારી પત્ની કહેતી હતી કે યુદ્ધ કરવા ન જાઓ, છતાં તે તારી પત્નીનું કયું માન્યું નહીં, કારણ કે મૂઢ તોહી અતિશય અભિમાના, નારી શિખાવન કરે સિનકાના. હે મૂઢ, તને ખૂબ અભિમાન છે. તારી પત્ની કહેતી હતી છતાંય તું માન્યો નહીં. આમ જયારે રામજીએ કહ્યું ત્યારે પૂર્ણ ખાતરી થઈ ગઈ કે બ્રહ્મ છે, કારણ કે મારી પત્ની ઘરે બોલી એ એમને અહીં ક્યાંથી ખબર પડી ગઈ? રામ અંતર્યામી છે, નક્કી થઈ ગયું. ભગવાનના ચરણમાં પડેલો વાલી ભગવાને કહ્યું, તું પાપી છો. ત્યારે વાલીએ ભગવાનને કહ્યું, મહારાજ માફ કરજો, આપ વશિષ્ઠજીની પાસે ભણ્યા પણ તમારું વ્યાકરણ કાચું છે. કેમ? બોલે મહારાજ ભૂતકાળ વાપરો, વર્તમાન કાળ ન વાપરો. એમ કહો તું પાપી હતો, તું પાપી છો એમ ન કહો. કેમ કે મહારાજ આપના ચરણમાં પડ્યો હોઉં, આપને દર્શન કરતો હોઉં અને ત્યારે જો હું પાપી ગણાવું તો તમારા દર્શનનો મહિમા ઘટી જશે. પ્રભુ અજહુ મેં પાતકી, અંતકાલ ગતિ તોરી. મહારાજ પાપી હતો પણ આજ તો આપના દર્શનથી પાપથી મુક્ત થઈ ગયો છું, ધન્ય બની ગયો છું. પાપનું સ્મરણ કરાયું, પરમાત્માના દર્શન કરતો વાલી જે મનમાં પેલું કરતો હતો એ બધું એનું નીકળી ગયું. ભગવાનની સામે દ્રષ્ટિ કરી ધન્ય બનતા વાલીને ભગવાનને જયારે એમ લાગ્યું કે નાના આ સુધર્યો છે, એટલે પરમાત્માએ તુરત જ મસ્તક ઉપર હાથ મૂકીને કહી દીધું, અચલ કરો તનુ રાખો પ્રાણા. હું તને અચલ કરી દઉં. હવે આમાં દગો ક્યાં આવ્યો?
તારી આયુષ્ય જે હોય એના કરતા હું તને અમર કરી દઉં ત્યાં સુધીની ભગવાને જાહેરાત કરી. પછી દગાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. મારે તને મારવો નથી, મારે રોગીને મારવાનો નથી, મારે રોગને મારવાનો. રોગીનો નાશ નથી કરવાનો, રોગનો નાશ. રોગ ખલાસ થઈ ગયો. બસ જે બીમારી હતી કાઢવાની હતી. માણસમાં ભૂત આવ્યું હોય, ભૂત નીકળી ગયું. માણસને મારવાનું નથી, શૈતાનને મારવાનું. તું સુધરી ગયો તો બસ હું તને હવે શાશ્વત બનાવી દઉં, અમર બનાવી દઉં. બાલી કહા સુનુ કૃપા નિધાના. વાલીએ કહ્યું, હે કૃપા નિધાન, એ તો આપની કૃપા છે, બાકી હું જીવવા માંગતો નથી. કારણ જન્મ જન્મ મુનિ જતન કરાવી, જન્મ જન્મ મુનિ જન્મ જન્મ મુનિ જતન કરાવી, જન્મ જન્મ મુનિ જતન કરાવી. અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ સુધી મહાત્માઓ યત્ન કરે તો મહારાજ અંતે તમારા દર્શન દુર્લભ છે. અમુક મહાત્માઓ એમ કહે છે કે જન્મ જન્મ સુધી મહાત્માઓ યત્ન કરે, ત્યારે અંત વખતે એના મુખે રામ શબ્દ આવે અને અંત વખતે રામ બોલી અંતે રામ કહીને જાય. એટલા માટે આવત નાહી, પાછું એને ધરતી ઉપર યાની સંસારમાં જન્મ મરણના ફંદમાં આવવું પડતું નથી. એ તમે છો મહારાજ. આપના દર્શન અંતે દુર્લભ છે. આપનું નામ જીભે આવવું કઠિન છે અને એ તમે સ્વયં મારી સામે પ્રત્યક્ષ ઉભા હો અને હું જીવવાની વાત કરું. મહારાજ હું મૂર્ખ નથી. સોનાયન ગોચર જા સુગુણ નિત નેતિક, કહી શ્રુતિ ગાવગી જીતિ પવન મન ગો નીરસ કરી. मुनि ध्यान कब हुक पावगी, मोहि जानी अति अभिमान बस प्रभु कहूँ राखू शरीरगी. अस्कावन सठ घटी काटी सुर तरु बारी करगी बबूरगी. महाराज एवो कोण मूर्ख હોય? ઋષિ મુનિઓ આટલી આટલી સાધના કર્યા પછી તમને ક્યારેક પ્રાપ્ત કરી શકે એવા પરમાત્મા આજ તમે મારી દ્રષ્ટિની સામે ઉભા છો અને હું જીવવાની વાત કરું તો મહારાજ એવો કોણ મૂર્ખ હોય કલ્પવૃક્ષની ડાળોને કાપી અને બાવળનું જતન કરે? તમે મને અભિમાની જાણીને એમ કહ્યું કે તારા શરીરને રાખું, પણ પ્રભુ હું એટલો મૂઢ નથી. હવે તો એક ઈચ્છા છે મહારાજ, હવે નાથ કરી કરુણા બિલો કહું દેહું યહ બર માંગ હું. હે પ્રભુ કરુણા દ્રષ્ટિ કરી મારા ઉપર કૃપા કરો. એક વરદાન માંગુ છું તે આપો. અને તે જે હિજોની જન્મો કર્મ બસતઃ રામ પદ અનુરાગ હું. કર્મને આધીન જે જે યોનિમાં મારો જન્મ થાય ત્યાં મને રામના ચરણમાં પ્રીત જાગે એવી મારા ઉપર કૃપા કરો. વાલીનો પુત્ર અંગદ આવીને ઉભો છે. પોતાના યુવાન પુત્રનો હાથ હાથમાં લઈ ભગવાન રામની સામે પીડાથી દર્દ અનુભવતો વાલી પ્રભુને કહે છે, મહારાજ યહ તનય મમ સમ વિનય બલ કલ્યાણ પ્રદ પ્રભુ. આ મારો પુત્ર અંગદ છે. આનામાં મારા જેટલું બળ, મારા જેટલી બુદ્ધિ, મારા જેટલું સામર્થ્ય અને શક્તિ છે. મહારાજ મને બીક છે કે મારા જેટલી બુદ્ધિ અને મારા જેટલું બળ ધરાવનારો આ મારો પુત્ર અંગદ ક્યાંક મારા જેવા ખોટા કામ ન કરે. આ શક્તિ અને આ બળ મારી જેમ ખોટે માર્ગે ન ચડી જાય એટલા માટે પ્રભુ મારી ઈચ્છા છે ગહી બાહ સુર નર નાહ અંગદ દાસ આપન કીજીએ. આ મારા પુત્રનો હાથ તમે પકડો અને તમે એને તમારો દાસ બનાવી દો. પુત્ર રામના હાથમાં સુપ્રત કર્યો. નહીતર વાલી રામને એમ ન કહી શકે કે મહારાજ તમે મને ભલે માર્યો પણ કિષ્કિંધાની ગાદી મારા પુત્રને મળવી જોઈએ. આવું કહી શકત અને એને કીધું હોત તો કદાચ ન્યાયી પણ ગણાત. ભલે મને માર્યો પણ ગાદી મારા પુત્રને મળવી જોઈએ. પણ પુત્રને રાજ્યના હાથમાં ન સોંપતા રામના હાથમાં સુપ્રત કર્યો. પુત્રને સત્તાના હાથમાં ન સોંપતા સત્યના શરણમાં મૂકી દીધો. બસ આનું નામ વાલી, આનું નામ પિતા, આનું નામ કુટુંબનો વડીલ, જે પોતાના સંતાનને સત્યના હાથમાં સુપ્રત કરે, રામને આધીન કરે. આપણે વાલી લખાવીએ છીએ ને, વાલીની સહી કરીએ છીએ. વાલી તરીકે આપણે
ઘરમાં પૂજાઈએ છીએ, ઘરમાં આપણી અદબ બધા રાખે છે વાલી તરીકે. આપણે જો સાચા વાલી હોઈએ તો આપણા સંતાનોને સત્યને માર્ગે મૂકીએ. અને પ્રત્યેક માતા પિતાની ફરજ છે કે પોતાના સંતાનને થોડાક સંસ્કારો અને શિક્ષણ આપી રામકૃષ્ણને માર્ગે મૂકે. જો એ આપણે ઘરની અંદર વાતાવરણ એવું નહીં ઊભું કર્યું હોય તો એ બાળકો મોટા થયા પછી મા બાપની સંસ્કૃતિ તોડે તો એમાં આપણે પણ થોડા જવાબદાર અને ગુનેગાર છીએ. પ્રત્યેક મા બાપની ફરજ. આજે બધા વડીલો ફરિયાદ કરતા દેખાય છે, છોકરાઓ કયું કરતા નથી, છોકરાઓ માનતા નથી. એમાં આપણી જવાબદારી છે. આ દેશનું બાળક, આ દેશનો યુવાન એટલો બગડ્યો નથી કે એને સુધારી ન શકાય. તમે તમારા બાળકોને શાંતિથી, હું તો સતત કહ્યા કરું છું કે આ દેશની અંદર કુટુંબથી લઈને રાષ્ટ્ર સુધી જો રામરાજ્ય લાવવું હોય તો પ્રત્યેક કુટુંબની અંદર, તમને સવારે સમય ન મળે તો કઈ નહીં, સવારે તમે જે કરતા હો તે મુબારક, તમારા વ્યવસાયમાં, તમારી પ્રવૃત્તિમાં જરૂર જાઓ, પણ 24 કલાક દરમિયાન ઘરની અંદર એક સમય એવો રાખો કે સાંજના કુટુંબના બધા ભેગા થઈ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એક સાથે પ્રભુનું સ્મરણ કરો. આનાથી મોટો ફાયદો એ થશે કે સંતાનોમાં પરંપરા અને સંસ્કારોનું સિંચન થતું રહેશે. અને જો આવું નહીં કરતા રહીએ આપણે તો ભવિષ્યના ભારત માટે એક ચિંતા ઉત્પન્ન થશે. અને એટલા માટે પ્રત્યેક વડીલોની ફરજ કે સંતાનોને રામાયણ અને ગીતા સમજાવે. એને એમ કહે તું આનો સ્વાધ્યાય કર, આનો પાઠ કર, તને ન સમજાય તો પણ વાંચ. આ કરવાની જરૂર છે. તુલસીદાસજી લખે છે વાલી એ બહુ મહત્વનું કામ. મા બાપ જો આ નહીં કરે તો, મા બાપ જ જો નહીં શિક્ષણ આપે તો, પેલા નહીં જૂની વાર્તા છે કે છોકરો આંબાવાડીમાં કેરી ચોરતો હતો, પછી આંબાનો ઈજારદાર આવી ગયો, મને છોકરાને પકડ્યો, નીચે ઉતારીને તમાચો માર્યો. આટલી ઉંમરમાં કેરી ચોરે? ચાલ તારા પિતા પાસે, અત્યારથી ચોરી કરે, શું કરીશ મોટો થઈ? એટલે કહું કેરી તમે લઈ જાઓ, તમે મને 2 તમાચા માર્યા, હજી વધારે મારવું હોય તો મારો, પણ બૂમો નહીં પાડો. કહ્યું પણ નહીં, તારા બાપુજી પાસે ચાલ, તને ખબર પડે. કહ્યું એટલે તો કહું છું, મારા બાપુજી પાસે લઈ જવું હોય તો બહાર ક્યાં લઈ જાઉં? કેમ? મારા બાપુજી 3જા આંબા ઉપર છે. અમે 2 થેલી લઈને નીકળ્યા છે, પછી તો ક્યાં પ્રશ્ન છે? એટલે ખાલી કળિયુગમાં તુલસીદાસજીએ ઇશારો કર્યો છે કે કલયુગમાં આવું બનતું રહેશે. માત પિતા બાલક અહીં બોલાવે અને ઉદર ભરે સોઈ યત્ન. કેવલ ખાઓ પીવો અને મજા કરો. આ તો પાશ્ચાત સંસ્કૃતિ છે, પૂર્વની સંસ્કૃતિ નથી. ખાવું પીવું ને મજા કરવી આટલું જીવન નથી આપણું. ખવડાવવું, બીજાને સંસ્કૃતિનું અમૃત પીવડાવવું, અને હું થોડોક દુઃખી થાઉં પણ બીજો મજા કરે, એ ભારતની સંસ્કૃતિ છે, એ આપણી અસ્મિતા છે. તો એ વાલી, એ વડીલ ધન્ય છે જે પોતાના સંતાનને રામના હાથમાં સુપ્રત કરે, યાની સત્યના હાથમાં સુપ્રત કરે. બચપણથી જ તમે બાળકોના માથા ઉપર હાથ મૂકીને રોજ એમ કીધા કરો ને કે બેટા ગમે તે થાય સત્ય ન છોડીશ, આમ રોજ કીધા કરો, એનું પરિણામ તમને 15 વર્ષ પછી મળશે. અને એ પરિણામ એવું હશે કે તમારા સંતાનનું આચરણ જોઈ તમારી આંખમાંથી પ્રેમના આંસુ પડશે કે અમારા કુળને દીપાવી દીધું, અમારી સંસ્કૃતિને ધન્ય બનાવે. રોજ કહો, ભલે બચ્ચું નાનું હોય, તમારી ભાષા ભલે ન સમજતું હોય, પણ એને ગોદમાં સુવડાવીને મસ્તક ઉપર હાથ મૂકીને રોજ કહો, ગમે તે પરિસ્થિતિ આવે, નીતિ ન છોડીશ, વચન ન તોડીશ, સત્યને ન છોડીશ, પ્રમાણિકતા ન છોડીશ. બસ આટલું રોજ કહો. 15-20 વર્ષ પછી એનું જે ફળ આવશે એ ફળ અદભુત હશે. આપણા દેશની સંસ્કૃતિ આ વાત કરે છે. ધન્ય છે વાલીને જેણે મહત્વનું કામ કર્યું. રામાયણકાર કહે ભગવાન રામજીએ અંગદનો હાથ પકડી લીધો, સ્વીકાર કરી લીધો, અને જેવો રામજીએ અંગદનો હાથ પકડ્યો, આ દ્રશ્ય વાલીએ જોયું. એક બાપ તરીકે વાલીને સંતોષ થઈ ગયો. રામ ચરણ દ્રઢ પ્રીતિ કરી બાલી કિન તન ત્યાગ. શરીર છોડ્યું, પ્રાણ છૂટે છે વાલીનો. હાથીના ગળામાંથી ફૂલની માળા પડી જાય જેમ ખબર પણ ન પડે એવું સહજ મૃત્યુ થયું. વાલીનો પ્રાણ ઉડી ગયો. નગરના લોકો દોડતા આવ્યા છે, તારા આવ્યા છે, રડી પડ્યા છે. પ્રભુએ તારાને બોધ આપ્યો છે. શરીર તારું છે, શરીર તો સામે પડ્યું.
પંચભૂતનું. બાકી અંતરથી જે વસ્તુ નીકળી ગઈ એ તો મારી હતી, એ મારી વસ્તુ મારી પાસે આવી. આ તો ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિત યહ અધમ શરીરા, પ્રગટ સતન તબ આગે સોવા, જીવ નિત્ય કહી લગી તુમ રોવા. જીવ તો નિત્ય છે. તારાને જ્ઞાન આપ્યું, વાલીનો સંસ્કાર થયો છે. ભગવાન રામે મહત્વનું કાર્ય પૂર્ણ કર્યું. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય અર્પિત થયું અને અંગદને યુવરાજ પદ અર્પણ કર્યું. અંગદને યુવરાજનું સ્થાન આપ્યું. સુગ્રીવ કિષ્કિંધાનો માલિક બનીને રામજીની પાસે આવ્યો. ભગવાને સુગ્રીવને કહ્યું, સુગ્રીવ, વર્ષા ઋતુનો ચાતુર્માસનો આરંભ થાય છે અને તેથી હું અને લક્ષ્મણ પ્રવર્ષણ પર્વત ઉપર રહીશું 4 મહિના. તું રાજ્ય ભોગવ. અંગદ સહિત કરહું તુમ રાજુ, સંતત હૃદય રાખી મમ કાજુ. અંગદને સાથે રાખીને તું તારું રાજ્ય ભોગવ. પણ એક વસ્તુ સુગ્રીવ, મેં તારું કાર્ય પૂર્ણ કર્યું છે. તું રાજ્ય ભોગવ, વૈભવ ભોગવ, એની ના નથી, પણ મારા કાર્યને યાદ રાખજે. ભગવાન જગત આખાને, મને તમને બધાને સૂચના આપે છે કે તમે કામકાજ જરૂર કરો, પણ રામકાજ ભૂલશો નહીં. જીવને ઈશ્વર કહે, મેં તને માતાના ગર્ભમાંથી મુક્ત કર્યો, મેં તને માં આપી, પિતા આપ્યો, કુટુંબ આપ્યું, તને મોટો કર્યો, તારા લગ્ન થયા, પત્ની મળી, ભોગો મળ્યા, સુખ મળ્યું, બધું મળ્યું, તું ભોગવ. પ્રભુ કહે, પણ તારે મારું કાર્ય કરવાનું છે. જીવ તે ગર્ભમાં મને કહ્યું છે કે તમે મને આમાંથી મુક્ત કરશો તો હું તમારું સ્મરણ નહીં ચૂકું. તારે ભક્તિ પ્રાપ્ત કરવાની છે. સીતા ક્યાં છે એની તલાશ કરવાની છે. પ્રત્યેક સુગ્રીવો પાસે ભગવાન આ યાચના કરે છે. કથા મારી તમારી લાગે છે. મેં તારું કાર્ય પૂરું કર્યું જીવ, હવે તું બધું ભોગવ. ઈશ્વર ભોગવવાની ના નથી પાડતા. ભગવાનને ખબર છે કે સંસારી જીવને આ વસ્તુનો સંસારના વ્યવહારોથી બિલક કરવા મુશ્કેલ છે. બાલ મંદિરમાં બાળક હોય ને ત્યારે એને મોટી ચોપડી ન અપાય કે વાંચ, એને ચોકલેટ ને પીપરમેન્ટ જ અપાય કે ખા. બાલ મંદિરમાંથી પ્રાથમિક શાળામાં જેમ જેમ આગળ વધે એમ પછી ચોકલેટ ઓછી કરતી જવાય, અક્ષર જ્ઞાન આપતું જવાય. એમ જેમ જેમ બાળક અને પછી કોલેજમાં જાય ત્યારે એના હાથમાં કઠિનમાં કઠિન પુસ્તકો હોય. એમ સાધનાના પથમાં પણ પ્રભુ કહે, વિષય જીવ હોય ત્યારે એને વિષય ભોગની થોડીક પરમાત્મા ચોકલેટ આપે. ભોગવ, એની ના નથી, પણ જેમ જેમ તું આગળ વધે ના પછી તું મારું કાર્ય ચૂકીશ નહીં. કામકાજની સાથે રામકાજ, એનો આ આદેશ છે. બસ સુગ્રીવને સૂચના આપી. સુગ્રીવ કિષ્કિંધા ગયો, પણ કેટલો વિષયી માણસ, ભોગ પરાયણ માણસ. રામજીને આગ્રહ પણ ન કર્યો કે મહારાજ મારા ગામમાં પધારો. નહીતર વિવેક ખાતર તો કેવું જોઈએ ને કે મને રાજ્ય મળ્યું છે, આ બધું તમારા પ્રતાપે છે, તમે પધારો. ભગવાને કહ્યું તું કિષ્કિંધામાં જા, અમે પ્રવર્ષણ જઈએ. એટલે સુગ્રીવ કહ્યું સારું મહારાજ. બસ સુગ્રીવ જતો રહ્યો. રામ પ્રવર્ષણ ગિરી પર, ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર આવ્યા. ત્યાં દેવતાઓએ પહેલેથી ગુફા બનાવી રાખેલી. જુદા જુદા રૂપમાં દેવતાઓ પરમાત્માની સેવા કરવા માટે આવેલા. ભગવાન પ્રવર્ષણના શિખર ઉપર ગુફામાં રામ અને લક્ષ્મણ ચાતુર્માસ કરે છે. વર્ષા ઋતુનું આગમન થાય છે. વર્ષા કાલ મેઘ નભ છાયે, ગરજત લાગત પરમ સુહાય. તુલસીદાસજી કહે, વર્ષાનો કાળ આવ્યો, આકાશમાં મેઘ છવાવા લાગ્યા, મેઘની ગર્જના થવા લાગી. અને એ મેઘની ગર્જના સાંભળી જંગલના મયુરો નૃત્ય કરવા લાગ્યા. લક્ષ્મણ દેખ હું મોર ગન, નાચત બારિદ પેખી, ગૃહી બિરતી રત હરખ, જીમી વિષ્ણુ ભક્ત કહા દેખી. જેમ કોઈ વૈષ્ણવ આંગણે આવે અને ગ્રહસ્થ સજ્જન માણસ જેમ નાચી ઉઠે, એમ તુલસીદાસજી કહે મેઘના આગમનને જોઈ મયુરો નૃત્ય કરવા લાગે. પણ ઘન ઘમંડ નભ ગર્જત ઘોરા, પ્રિયાહીન ડર પત મન મોરા. દામિની દમ કરગી ઘન માંગી, ખલકી પ્રીતિ જથા તીર નાગી. બરસહી જલદ ભૂમિ નિયરાઈ, જથા નવહી બુધ વિદ્યા પાઈ. બૂંદય ઘાત સહી ગીર કૈસે, ખલકે બચન સંત સગ જૈસે. ભૂમિ પરત ભાડા બર પાની, જીમી જીવ માયા લીપટાની. સરિતા જલ જલ નિધિ મહ જાઈ, અન હોહી અચલ જીમી જીવ હરિ પાય.
હરિત ભૂમિ તૃણ સંકુલ સમજી પરે નહીં પંથ જેમી પાખંડ વિવાદ તે અનગુપ્ત ભયે સદગ્રંથ. વર્ષાનું વર્ણન થોડી ચોપાઈમાં કર્યું છે. ઋતુ વર્ણન આવ્યું છે. અડધી ચોપાઈમાં વર્ષાનું વર્ણન, અડધી ચોપાઈમાં માનવીની તાત્વિક સૂચના. લક્ષ્મણ, આકાશમાં વીજળીનો ચમકારો થાય છે, ઘડીક થાય ઘડીક બંધ થાય, દેખાય અલોપ થાય, વીજળી જેમ ચમકે ને પાછી જતી રહે. એમ દુર્જનની પ્રીતિ ક્યારેક દેખાય ક્યારેક છુપાય, એમાં વીજળી ચમકે ને જતી રહે. વાદળાઓ સભર થયા પાણીથી એટલે ધરતીની નજીક આવીને વરસવા લાગ્યા. જેમ સજ્જન માણસને વિદ્યા આવે ત્યારે એ હંમેશા નમતો જાય, વિનમ્ર બનતો જાય. આકાશમાંથી પડતા વર્ષાના બિંદુઓ પર્વતો કઈ રીતે સહન કરે, જેમ દુર્જનના શબ્દો સંત પુરુષો સહન કરે. આકાશનું જળ સ્વચ્છ છે, પણ ભૂમિને અડ્યા પછી ડોળું થાય છે. જીવ ઈશ્વરનો ટુકડો છે, પણ માયાના સંસર્ગમાં આવ્યા પછી ડોળાય છે. એમ ઉપરનું સ્વચ્છ પાણી ધરતીના સંસર્ગથી ડોળું બને. નાના નાના નેરડાઓ, નાની નાની નદીઓમાં એટલું બધું પાણી ભરાયું કે પૂર આવવાથી બેફામ વહેવા લાગ્યા છે. જસ થોરે ધન ખલ બવરાઈ, જેમ થોડીક સમૃદ્ધિ મળી જાય, થોડીક સગવડ વધી જાય એટલે દુર્જન માણસ આમ એકદમ પેલો દેખાવા માંડે, ઉછાળા મારવા લાગે, અભિમાની બની જાય. એમ નાની નાની નદીઓ આમ ઉછાળા મારવા લાગી. આટલી બધી સરિતાઓ દોડે છે. એ સાગરને મળે ત્યારે જ શાંતિનો અનુભવ કરે છે. જેમ જીવ ઈશ્વરને પામે પછી જ શાંતિ પામે છે. ધરતી આખી લીલી થઈ ગઈ છે, કે રસ્તાઓ દેખાતા નથી. મૂળ રસ્તાઓ બધા ઘાસની અંદર છુપાવા લાગ્યા અને માણસોએ નવી નવી પગદંડીઓ ઊભી કરી. એમ પાખંડી લોકોએ વાદ વિવાદ કરી અને સદગ્રંથોની સાચી વાતો જેમ લુપ્ત થઈ અને પછી જેને ફાવે એવા નવા નવા પંથો ઊભા કર્યા. કેટલા પંથો આજે વરસાદ પડે ત્યારે આપણા બધાનો અનુભવ છે કે વાવેલું તો ઉગે પણ ન વાવ્યું હોય એવું બહુ ઉગે, કલ્પના બહારનું બહુ ઉગે. એમ અત્યારે છેલ્લે આપણે જોઈએ છીએ વાવ્યા વગરનું બહુ ઉગ્યું છે. અનેક પંથો દમ ભિન્ન નિજ મતિ કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. અને આમ તો સ્પષ્ટ કહે કે સનાતન પંથ જે છે ભારતનો, જે ઋષિ માર્ગ છે, વૈદિક માર્ગ, નવા નવા પંથો પાડવા બહુ સહેલા છે, પણ સનાતન પંથ ઉપર ચાલી દેખાડવું એ બહુ કઠિન છે. કારણ કે સનાતન માર્ગ ઉપર તો અનેક વિભૂતિઓ આવી ગઈ ને, એ ગીર્દીમાં બધાને એમ થાય છે કે આ ગીર્દીમાં આપણને કોણ ઓળખે, આમાં આપણી ક્યાં પ્રભુતા છે, એટલે બધાએ નવી નવી કેડીઓ પાડી દીધી. કારણ કે પહેલામાં તો દેખાય નહીં, આટલી વિભૂતિઓ સનાતન ધર્મએ આપી છે. એટલે દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. કોઈ આમ ઉભું કર્યું, કોઈ આમ ઉભું કર્યું, કેટલા મતો, કેટલા પંથ. તુલસીદાસજી લખે છે, વર્ષાનું થોડી ચોપાઈઓમાં વર્ણન છે. વર્ષા ઋતુ પૂરી થાય છે, શરદ ઋતુનું આગમન થાય છે. તુલસીદાસજીએ જગતને બતાવ્યું ઋતુ એક નથી રહેતી, ઋતુઓ બદલ્યા જ કરે છે. એમ પરમાત્મા જીવને સુખની ઋતુ આપે ત્યારે જીવે ભૂલવું ન જોઈએ અને સાવધાન રહેવું જોઈએ કે સુખની વર્ષા થાય પછી પાછી દુઃખની ઋતુ પણ શરૂ થતી હોય છે. આ તો ઋતુ છે, જીવને તો બદલ્યા જ કરે છે. તુલસીદાસજીએ લખ્યું છે, વર્ષા વિગત શરદ ઋતુ આવી પણ સુધીન તાત સીતા કે પાઈ. હે લક્ષ્મણ, વર્ષા ગઈ, શરદ ઋતુ આવી ગઈ, હજી આપણે સીતાજીના સમાચાર મેળવી શક્યા નહીં. કોઈ જગ્યાએ સીતા જીવતા હોય તો કોઈ પણ રીતે આપણે એને પ્રાપ્ત કરવા જોઈએ. અને હે લક્ષ્મણ, સુગ્રીવ અહીં સુધી મોરી બિસારી. સુગ્રીવ આપણું કાર્ય ચૂકી ગયો, આપણી સુધી ભૂલી ગયો. એને વચન આપ્યું હતું આપણને કે વાલીના વિનાશ પછી મહારાજ હું સીતાજીની તલાશી માટે પૂરો પ્રયાસ કરીશ, પણ એ કામ ભૂલી ગયો છે. કારણ પાવા રાજકોષ પૂરનારી. એને રાજ્ય મળી ગયું, ખજાનો મળી ગયો, વૈભવ મળી ગયો, પત્ની મળી ગઈ. હવે આપણી શું જરૂર? બસ બધાની મોટા ભાગે આ દશા છે આપણી સ્થિતિ. ઈશ્વર માટે આપણે બધા વચનો આપ્યા હોય કે અમે આમ કરીશું, પણ જયારે બધી સગવડ મળે છે ત્યારે આજકાલ નહીં, લોકો બરાબર બધું ભણે, ભગવાન દરેક રીતે સુખી કરે, પછી એવી વાતો કરે અમે ભગવાનમાં માનતા નથી. આ કઈ આ ગૌરવ લેવા જેવી વાત છે? તમે ભણો, તમને પદ મળે, તમને પ્રતિષ્ઠા મળે, તમને સમાજમાં ગૌરવ મળે, અને પછી તમે એમ કહો અમે ઈશ્વરમાં માનતા નથી. એ કઈ ગૌરવ લેવા જેવી વાત? સાધુઓની દ્રષ્ટિમાં તો એ દયા ખાવા જેવી વાત છે, એક કંગાલ નિવેદન છે. એ કોઈ ગૌરવ તો એ છે તમે ઘોષણા કરો સંસ્કૃતિની, તમે ગીતાને હાથમાં ઉઠાવો, તમે રામાયણને હાથમાં ઉઠાવો, એ ગૌરવ લેવા જેવી વાત. પણ જયારે બધી સુલભતા થાય છે
જ્યારે જીવ પ્રભુને ભૂલે છે અને જ્યારે જીવ પ્રભુ કાર્ય ચૂકે છે ત્યારે પરમાત્મા એ જીવને સુધારવા માટે ભૂલેલો માર્ગ જીવને પાછો પુનઃ સાચે માર્ગે લાવવા માટે પ્રભુ થોડીક વિપત્તિ મોકલે છે. જ્યારે જ્યારે આપણે ઈશ્વરનું કામ ચૂકીએ છીએ. સુગ્રીવ રાજકાર્યમાં એટલો બધો ડૂબ્યો ભોગમાં કે પરમાત્માનું કાર્ય ચૂકી ગયો. ભગવાને લક્ષ્મણને કહ્યું સુગ્રીવ ભૂલી ગયો, પણ એને ખબર નથી લાગતી. લક્ષ્મણ જય સાયક મેં મારા બાલી, જે બાણે મેં વાલીને માર્યો તે ઈશર હતો મૂઢ કાલી, હું કાલે એ મૂઢને મારી નાખીશ. ભગવાન આવું બોલી ગયા, મેં વાલીને માર્યો, કાલે હું સુગ્રીવને મારી નાખીશ. ભગવાન માટે ઘણા લોકો એમ કહે ભગવાનનું તો એક વચન, એ હકીકત છે ભગવાનનું એક વચન. તો ઘણા લોકો એમ કહે કે ભગવાન બોલી ગયા હતા કે હું સુગ્રીવને કાલે મારી નાખીશ, પછી માર્યો કેમ નહીં? પણ સંતોએ બહુ સરસ ખુલાસા કર્યા, વાસ્તવિક ખુલાસા, કે ભગવાને સુગ્રીવને મારી નાખવાની વાત કરી હતી, પણ કાલે મારીશ તે ઈશર હતો મૂઢ કાલી. એનો અર્થ એમ થાય કે આ સાંજ સુધીમાં શરણે ના આવે તો કાલે મારવાનો. સાંજ સુધીમાં સુગ્રીવ આવી ગયો પછી કોઈ મારવાનો પ્રશ્ન નહોતો. અથવા તો અમુક સંતો એમ કહે કે જે બાણે મેં વાલીને માર્યો એ જ રીતે જો હું સુગ્રીવને મારું તે ઈશર હતો મૂઢ કાલી, તો કાલે લોકો મને મૂઢ કહેશે કે ભગવાને મિત્રદ્રોહ કર્યો, એકવાર હાથ પકડ્યો પાછો મારી નાખ્યો, થોડીક ભૂલ કરી ત્યાં એને આમ કર્યું. ભૂલતા જીભને દાંત કચડે કદી તો એને પાડવાની કરતો તૈયારી. ક્યારેક થોડીક ભૂલ કરી ગયો એ માણસ તો ભગવાન એને મારી નાખ્યો, કદાચ કાલે કોઈ મારી ટીકા કરે. પણ મૂળ વાત એ છે ભગવાનની જે સત્ય પ્રિયતા છે કેવલ શબ્દોની પ્રિયતા નથી, એના તથ્ય સુધી પહોંચીએ તો જ સત્યને સમજાય. ખાલી ભગવાન બોલી ગયા હું કાલે મારી નાખીશ અને પછી માર્યો નહીં, એટલે ઘણા લોકો આ ચર્ચા કર્યા જ કરતા હોય કે કેમ માર્યો નહીં. હું તમને કહું, ડોક્ટર આપણે હોસ્પિટલમાં દાખલ થઈએ અને આપણને ગુમડું થયું હોય અને ડોક્ટર તપાસ કરી નિર્ણય કરે કાલે ઓપરેશન કરી નાખે, ઓપરેશન કરવું પડે, કાલનો સમય નક્કી કરે. પણ કઈ કુદરતી બને એવું કે કાલ થતા પહેલા સંધ્યા સુધીમાં, આજની સંધ્યા સુધીમાં ગુમડું એની વેળાએ ફૂટી જાય, તો પછી કાલ ઓપરેશન કરવાનું કે નહીં? ડોક્ટર બોલ્યો હતો એટલે કાપે જ છૂટકો, ભલે ફૂટી ગયું તોય કાપવું, કારણ કે ડોક્ટર બોલ્યો હતો. એમ ભગવાન એમ બોલ્યા કે હું કાલે એને મારીશ, પણ એનું જે એક વિષયનું એક ભોગમાં ડૂબેલો એ માણસ હતો એ વાતમાંથી એને બચાવી લેવામાં આવ્યો, અથવા તો એને સમજણ આપવામાં આવી, એને વાળી લીધો, ભગવાન તરફે આવી ગયો, પછી મારવાનો કોઈ પ્રશ્ન રહેતો નતો. ધર્મ અને સત્ય કઈ શબ્દોના કારાગૃહમાં પુરાય નહીં. એની વ્યાખ્યા તો બહુ વિશાળ હોય, જીવનના સંદર્ભમાં એને વિચારવું પડે. ભગવાન અત્યારે બોલ્યા છે હું કાલે એને મારીશ. લક્ષ્મણજી ઉભા થઈ ગયા, મહારાજ મારવો જોઈએ તો કાલ ઉપર નહીં છોડો, તો આજે જ રાખો, કારણ કે કાલનો અનુભવ આપણને અયોધ્યા વાળાને સારો નથી. કારણ કે આપણા પિતાજી કાલ અયોધ્યાની ગાદી રામને આપી છે એમ કરવા ગયા તો એનું રામ રાજ્ય 14 વર્ષ સુધી પાછું ધકેલાઈ ગયું. મહારાજ કાલનો ભરોસો નહીં, જો મારવો જોઈએ તો આજે જ કરીએ, અને મોટાને તમે માર્યો, નાનો મને સોંપો, મારા ભાથામાં બાણ છે મહારાજ. લક્ષ્મણજી તુરંત તૈયાર, પરમાત્માનો રોષ જોઈને લક્ષ્મણજી તૈયાર થયા છે. મહારાજ હું જાઉં? ભગવાને કહ્યું નહીં સુગ્રીવ, એને મારવો નથી તો એક કામ કર, ભય દિખાય લે આવ હું તાત સખા સુગ્રીવ. એને ભય બતાવ. ઈશ્વર કેટલા દયાળુ છે. જીવ સદંતર ઈશ્વરને ભૂલી જાય ને તોય પ્રભુ કહે નહીં, એને મરાય નહીં, ગમે તેમ તોય મારો છે. એને જરા ભય બતાવ, એને જરા ડર દેખાડ, જરા સુધારી, જરા ધ્રુજાવી દે બસ. ઓર લે આ. બાળક ભૂલ કરે ને તો ઘણી વખત કુટુંબમાં નથી બનતું, માં એને એમ કહે હું આજે બપોરે તને જમવા નહીં દઉં, તે બાર ભૂલ કરી. પણ એનો અર્થ એ માં નિષ્ઠુર થઈ ગઈ છે એમ નહીં. જે દિવસે પોતાના બાબાને જમવા ના આપે તે દિવસે માં પોતે જમી ન શકી હોય, માં તે દિવસે ભૂખી રહી હોય, પણ બાળકને સુધારવા માટે એક ટંકે ભોજન ના આપે. એમ સુગ્રીવને થોડો ભય બતાવીને લક્ષ્મણ તું લઈ આવ. લક્ષ્મણજી તૈયાર, ભગવાનને આદેશ લઈને લક્ષ્મણજી કિષ્કિંધા તરફ પ્રયાણ કરી ગયા. પણ લક્ષ્મણજી નીકળી ગયા પછી રામજીને વિચાર થયો કે મેં આને કહ્યું તું ભય બતાવીને લઈ આવ, પણ પાછી ચોખવટ તો ન કરી કે ભય કેટલો દેખાડવો. આ ક્યાંક ભય એટલો દેખાડશે તો પેલો એમને મૃત્યુ પામશે, કારણ કે આ તો શેષનાગનો અવતાર છે, આનો ફૂફાડો જોયા ભેગો પેલો પ્રાણ છે.
આ તો શેષનારાયણ છે, ભયનું પણ કઈ પ્રમાણ હોવું જોઈએ. એટલે ભગવાનને વિચાર થયો, મેં ખાલી ભય દિખાય એટલે આવું હું કહ્યું, કદાચ એટલો બધો ભય બતાવશે તો મુશ્કેલી. એટલે એક બાજુથી લક્ષ્મણને મોકલ્યા, બીજી બાજુથી પોતાની પ્રેરણા રવાના કરી. અહીં હનુમાનજી મહારાજને પ્રેરણા થઈ. હનુમાનજી વિચાર કરે, રામ કાજ સુગ્રીવ બિસારા. રામનું કાર્ય સુગ્રીવ ભૂલી ગયા છે. હનુમાનજી સુગ્રીવને કહે છે, મહારાજ આપણે પ્રભુને વચન આપ્યું હતું કે ચાતુર્માસ પૂરા થશે પછી અમે સીતાજીની તલાશ માટે કોશિશ કરીશું, આપણે ભૂલી ગયા છે. મહારાજ આપણે એવી જરાય ભૂલ નહીં કરવી જોઈએ કે રામજીએ વાલીને માર્યા પછી એના ભાથામાં બાણ ખલાસ નથી થઈ ગયા, હજી બીજા બાણ પડ્યા છે અને એમાંથી બીજા બાણનો ઉપયોગ આપણા ઉપર પણ થઈ શકે. અને મહારાજ એક પ્રલોભન પણ હનુમાનજીએ બતાવ્યું કે કેવલ તમે વચન આપ્યું રામજીને કે હું સીતાજીને માટે કોશિશ કરીશ, તો વાલીને મારી તમને વિપત્તિથી મુક્ત કરી કિષ્કિંધાના માલિક બનાવ્યા, તો સીતાજીની તલાશ લેવાનું વચન જ્યારે પૂરું કરી બતાવશો ત્યારે પ્રભુ તમને શું નહીં આપે. વિષય જીવને લાલચ બતાવી. મહારાજ આપણે ભૂલ ન કરવી જોઈએ. જાગો, સુગ્રીવને જ્ઞાન આપ્યું છે. સૂરજની આડું વાદળ આવે તો પવન જ એને હટાવી શકે, પવનનો ઝપાટો. એમ સુગ્રીવના વિવેકની આડું વિષય ભોગના વાદળો આવી ગયા હતા. વિવેકનો સૂરજ વિષય ભોગે ઢાંકી દીધો હતો. આજ પવન પુત્રએ પોતાના વિવેકથી, પોતાની પ્રેરણાથી એ વાદળાઓને હટાવી પુનઃ સાવધાન કર્યો છે સુગ્રીવને. સુગ્રીવ કહે, મહારાજ મને ખ્યાલ ન રહ્યો. આમ જે હનુમાનજીની પાસે કબૂલાત કરે ત્યાં તો લક્ષ્મણજી આવી ગયા. આવતા જ લક્ષ્મણજીએ જાહેરાત કરી, ક્યાં છે સુગ્રીવ? આખા નગરને બાળીને ભસ્મ કરી દઉં, પરશુરામની ભાષા. કારણ કે મેં તુમ્હારા અનુચર મુનિરાયા, એની જે મુલાકાત થયેલી એની જ ભાષામાં બોલી રહ્યા છે. આખા નગરને બાળીને ખલાસ કરી નાખું, રામ કાર્ય ચૂકનાર હું તને છોડીશ નહીં, ગર્જના કરી લક્ષ્મણજીએ. આખા ગામને બાળી નાખી. આમ જયારે બોલવા લાગ્યા, સુગ્રીવને સમાચાર મળ્યા, લક્ષ્મણ આવ્યા. સુગ્રીવ ભયભીત થઈ ગયા. લક્ષ્મણ એ કાળનું સ્વરૂપ છે, નાગ છે, શેષનાગ. નાગને આપણે કાળ કહીએ. અને એક વસ્તુ ચોક્કસ, કાળથી વિષયી લોકો બહુ ડરે. આ નિયમ છે. અતિ ભોગ અને વૈભવમાં ડૂબેલા માણસોને મૃત્યુનો ભય બહુ લાગે. કાળનો ડર તો સંતો જીરવી શકે. જબ સે સુના હૈ જિંદગી મौत का नाम है स्वामी राम तीर्थ, तब से सर पे कफन बांध के कातिल को ढूंढता हूं. જ્યારથી સાંભળ્યું છે કે આ જીવન મૃત્યુનું બીજું નામ છે, ત્યારથી હું કફન લઈને ફરું છું. ગભરાઈ ગયો. હનુમાનજીને, તારાને, અંગદને કહેવા લાગ્યા, સુગ્રીવ તમે જાઓ અને કુમારને સમજાવીને લઈ આવો, મારાથી તો ત્યાં આવી શકાશે નહીં, મને બહુ ભય લાગે. સુગ્રીવ ગયો નહીં, ગભરાયેલો છે. અંગદ, તારા અને હનુમાનજી ત્રણેય ગયા લક્ષ્મણજીની પાસે. ગામની બહાર રોષથી ભરાયેલું સ્વરૂપ. અંગદે તારાએ હનુમાનજીને કહ્યું, બાબા તમારે લક્ષ્મણજીની સાથે પરિચય છે, અમારે કઈ બહુ પરિચય નથી, એટલે આપ જાઓ, અમે અહીંયા ઉભા છીએ. હનુમાનજી કહ્યું, મારે પરિચય ખરો, બાકી આવું રૂપ મેં પહેલી વાર જોયું છે, આ રૂપનો મને પરિચય નથી જે અત્યારે દેખાય. કહ્યું, કંઈક યુક્તિ કરો મહારાજ. હનુમાનજી વિચાર કરે, આમાં બીજી યુક્તિ થાય નહીં. આના હું વખાણ કરું, આનો ક્રોધ ઉતરી જાય ને આ ઢીલા થાય ને એ આપણી વાત માની લે. એવા આ કોઈ સંસારી માણસ નથી. આ તો નહીતર સંસારી માણસ ગુસ્સો કરતો હોય એના તમે વખાણ કરવા માંડો, તમે તો આમ ને તેનું આમ ધીમે ધીમે શાંત થવા માંડે. આ તો વૈરાગી માણસ છે, આના વખાણ કરવાથી આનો ક્રોધ ઉતરે એવું શક્ય નથી. તો હનુમાનજીએ વિચાર કર્યો, લક્ષ્મણજીની પ્રશંસા કરીશ તો આ ક્રોધ નહીં ઉતરે, આ વૈરાગી છે ને પ્રશંસાની અસર નહીં થાય. પણ એક જ યુક્તિ છે, લાવ રામ ગુણગાન ગાવા લાગુ.